નમસ્કાર મિત્રો। રાવણની જે 5 વાતો, જે 5 કામ રાવણ કરવાનો હતો, જે લોક કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે, જે રાવણના મનમાં રહી ગઈ હંમેશા માટે। લંકાના રણમેદાનમાં રાવણ છે એ છેલ્લા શ્વાસ લે છે અને ભગવાન રામ એ વખતે એની પાસે આવી અને પૂછે છે કે હે રાવણ, તું તો વૈકુંઠ જવાનો છે અને આ સંસારમાં તારે હવે કોઈ પણ ઈચ્છા હવે બાકી રહેતી નથી। દેવ, દાનવ અને સઘળી કુદરત તારા પર અમલ વર્તાવી રહી છે, તો આવા વીર મૂર્તિઓને છાજતો આજે તારા મોઢા ઉપર કેમ નથી દેખાતો? ત્યારે જીવને ઠેકાણે લાવી કાળને વશ થયેલ ઇન્દ્રિયો, મન અને વાણીને પોતાના અમલમાં લાવીને ખોખારો મારી મૂછ પર હાથ દઈ અને વિંધાયેલા બાણનો ટેકો લઈને ચૈત્ર માસનો જાણે ખાખરો ખીલ્યો હોય એવો દ્રશ્યને દેખાવ થઈ ગયેલો રાવણનો। એક પડખે બેસી અને શ્રી રામ સામે જોઈ અને એ રાવણ બોલે છે કે હે રાઘવ, મારી તૃષ્ણા અને ગર્વને પોષવા મેં બધું જ કરી લીધું છે, પણ આજકાલ કરતાં 5 વાતો જે પરમાર્થ માટે મારે કરવાની હતી એ મારા મનમાં રહી ગઈ છે, જે લોક કલ્યાણ માટે કરવાની હતી એ મારા મનમાં રહી ગઈ છે। હવે એ વાતો, એ કામ મારો વારસદાર કોઈ નહીં કરી શકે ને હે રામ, તું પણ નહીં કરી શકે આ વાત। અત્યાર સુધી આ વાત મેં મારા દીકરાને, સ્ત્રીને કે મેં પ્રધાનને કોઈને પણ કીધેલ છે નહીં આ વાત, જે આજ હું તને કહું છું કે એવી કઈ 5 વાતો હતી? શ્રી રામ કહે છે એ વાતો અમલમાં, રાવણ કહે છે કે આવી વાતો અમલમાં મૂકતા પહેલાં ડાયો માણસ જાહેર કરતો નથી। એક વાત તો એવી છે કે પૃથ્વીનો બોજો જે શેષનાગ પર છે એ શેષનાગને છૂટો કરી અને લોખંડનું અને ઇન્દ્રના વ્રજનું બંને મેળવી અને બનાવેલ એક થાંભલો ધરતી નીચે મૂકી દેવાનો હતો, એટલે શેષનાગને ફણ ઉપર જે ધરતી છે એનો ભાળ હરવો થઈ જાય। બીજી વાત હતી કે દેવતાઓની સહાય કરી અને મહાધર્માત્મા એવા દૈત્યરાજ બળીરાયને તમે પાતાળમાં જે મોકલી દીધો છે એનું બંધન તોડી બળીને એનું રાજ પાછું આપવાનું હતું। ત્રીજી વાત હતી કે રાત્રિનો રાજા જે ચંદ્રમા છે એના શરીરમાં કાળું કલંક જે છે, કાળું ટીકું છે એ કાઢી અને એને કલંક કાઢી નાખવાનું હતું। ચોથી વાત હતી કે યમલોકનો બિલકુલ નાશ કરવાનો હતો। આ જગતનું કોઈ પણ પ્રાણી મરણ વખતે યમનું તેડું જ ન થાય, યમરાજને બદલે એવું યંત્ર ગોઠવી દે કે સૌ જીવો પોતપોતાના કર્મ પ્રમાણે યંત્રમાં પોતપોતાના પાપ અને પુણ્યનો હિસાબ સ્વતંત્ર રીતે સમજી શકે। અને 5મી વાત, પૃથ્વીનો 3/4 ભાગ ખારા સમુદ્રએ રોકી લીધે છે, એનું પાણી અને એની પાણીથી ખારી થયેલ લાખો યોજન પૃથ્વી વગર પેદાશની પડી છે, તે દરિયામાં અમૃતના ગળા ઠલવી અને એને મીઠો કરી દે, બધી ખારી જમીન નંદન વન બનાવી દે। પણ હે રામ, આ 5 વાતો હવે સપના એ મારી સાથે જ લઈ જાઉં છું, તમારાથી થાય તો હવે પૂર્ણ કરજે હે રામ। એટલે કવિ કાગબાપુની કલમ ચાલે કે મનની વાતું રહી મનમાં જી, વાતું રહી મનમાં રુદિયાની સંતેલ, કહું રઘુરાય મનની વાતું રહી મનમાં। લોહ વ્રજનો થાંભલો કેમ ધરણી હેઠે ધરાય, બોરિંગ શિરથી બાર સગડો હવે ન હળવો થાય, મનની વાતું રહી મનમાંય।